સુરેન્દ્રનગરમાં થાનગઢમાં બનેલા ચણિયાચોળીની માંગમાં નવરાત્રી આવતા વધારો થયો છે, જેમાં ઝાલાવાડના પ્રાદેશિક મનાતા કેડિયા, કાંબી, કોટી અને ચણિયાચોળી જેવા પહેરવેશમાં દેશી ભરતકામ કરવામાં આવે છે. થાનગઢમાં દરજીનો વ્યવસાય કરતા અમિતભાઈ ચણિયાચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કામ આપીને રોજગારી આપી રહ્યા છે. થાનગઢમાં ચણિયાચોળી તેમજ કેડિયા જેવા અવનવા પોશાકોનું બજારમાં મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ખેલૈયાઓ પણ નવરાત્રી પૂર્વે ચણિયાચોળી તેમજ કેડિયા કોટીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓ ચણિયાચોળી તેમજ કોટી અને કેડિયા લેવાનું વધુ પસંદ કરે છે. અમે 3 પેઢીથી કામ કરીએ છીએ. મારા પપ્પા કરતા હતા અને મારો દીકરો સુદીપભાઈ અમિતભાઈ મકવાણા એ પણ હોલસેલની ચણિયાચોળી અને રિટેલમાં હું ચણિયાચોળી જાત જાતની બનાવી છે. એ સિવાયની જાત જાતની કોટી બનાવી છે. કોટીમાં અલગ અલગ જાતના વર્ક પણ બનાવી છે. કચ્છી ભરત, ખાટલી ભરત, પછી ટીપેલું ભરત, પછી આરી ભરત અને એમ્બ્રોઇડરી ભરતની કોટી બનાવી છે. એ સિવાય બધી જાતના કેડિયા બનાવીએ છીએ. કેડિયા કચ્છી ભરતથી માંડીને બધી જાતના કેડિયા અમારે ત્યાંથી મળી જાય છે. શ્રાવણ મહિનો આવતા આવતા અમારો બધો જ માલ ખલાસ થઈ જાય છે. આખું વર્ષ અમે આવું મજૂરી કામ કરી સીવાનું કામ કરીએ છીએ. લગભગ 10-12 વર્ષથી અમારે અહીંયા ખરીદી હોય છે. પછી કેડિયા છે, ટોપી છે કે ટૂંકમાં ભરત ગૂંથણની કોઈ પણ વસ્તુ અમારે નવરાત્રી દરમિયાન કાંઈ પણ વસ્તુ લેવી હોય તો કે ભાઈ એક જ નામ કે ભાયાભાઈની દુકાન. અને અહીંયાથી અમે દર વર્ષે સંતોષકારક વ્યાજબી ભાવથી અને વસ્તુ સારામાં સારી અમે દર વર્ષે ખરીદી કરીએ છીએ. અને બીજું કે કંઈ પણ અવનવી ડિઝાઇનું, અલગ અલગ ડિઝાઇનું હોય કે જે કાંઈ પણ વસ્તુ અમારે જોતી હોય તે ભૈયાભાઈને અમારે એક જ વખત કહેવાનું કે ભાઈ અમારું આ કામ કરી દો એટલે અમારું સરળતાથી કામ અમને બધું પૂરું